અમારી મદદ કરો। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા। ઇઝરાયલે ઈરાનની રાજધાની તહેરાન નજીક સ્થિત મહત્વપૂર્ણ લશ્કરી અને પરમાણુ ઠેકાણાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ઈરાનમાં ઇઝરાયલી હવાઈ હુમલા બાદ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકારને તાત્કાલિક તેમનું સ્થળાંતર માટે અપીલ કરી રહી છે। ઈરાનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓએ અપીલ કરતા કહ્યું કે અમે ડરી ગયા છીએ, અમને અહીંથી બહાર કાઢો। આ મામલે તહેરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કાશ્મીરની તાબિયા ઝહરાએ મીડિયા એજન્સીને જણાવ્યું કે હુમલો બપોરે લગભગ 3:30 વાગે શરૂ થયો, ત્યારે અમને જમીન ધ્રુજતી અનુભવાઈ। તે ખૂબ જ ભયાનક અનુભવ હતો। જો કે પરિસ્થિતિ હવે શાંત છે અને અમે સુરક્ષિત છીએ, પરંતુ અમે ડરી ગયા છીએ। ઝહરાએ આ અંગે વધુમાં કહ્યું કે યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીઓને મળ્યા હતા અને અમને શાંત રહેવાની સલાહ આપી હતી, પરંતુ કયા વિસ્તારો વધુ સુરક્ષિત છે તે સ્પષ્ટ કર્યું ન હતું। વિદ્યાર્થીઓએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે સ્થળાંતર યોજના બનાવે અને અમને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરે। ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ તહેરાન અને તેની આસપાસની તબીબી સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે। ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા, જેમાં નટાન્ઝ ખાતેના તેના પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેની પુષ્ટિ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી હતી। ઇઝરાયેલી હુમલા બાદ ઈરાને પણ જોરદાર પ્રતિક્રિયા આપી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।